પણ તમે ખાસ જુઓ કે તમને એમ લાગશે કે તમે કોઈ ફ્લાઇટમાં છો, એટલે એ બધા ટ્રેનના વખાણ કરે છે. જોઈ શકો છો આ છે આપણી વંદે ભારત ટ્રેન જે અમદાવાદથી સીધી આપણને સોમનાથની સફર કરાવશે. ઢાંટણા. આ અહીંયા અંગૂઠો મારો ને આમ બધા જ દરવાજા છે ને આવી રીતે આખા સિસ્ટમેટિક ઓટોમેટિક છે. આપણે સ્વિચ પ્રેસ કરી લોકલ ગુજરાતીના રામ રામ ડાયરાને આ ટાઈપની સીટ, આ ટાઈપની ખુરશી તમને ઓનલી એન્ડ ઓનલી બલૂનમાં જોવા મળે. જો અને હજી આમાં અહીંયા આ ખુરશી ખુલી જાય, અહીંયા તમારે જમવાની ડીશ થઈ જાય, એમાં જમવાનું પણ આવે. હું જે જગ્યાએ ઊભો છું ઇન્ટિરિયર ને આ બધી વસ્તુ જોઈને એમ લાગતું હશે કે હું કંઈક ફ્લાઇટમાં કે કઈ જગ્યાએ છું, પણ હું છું ટ્રેનમાં. યસ ફ્રેન્ડ્સ, આ એક ટ્રેનનું જ ઇન્ટિરિયર છે. જોતા એમ લાગે છે કે ભાઈ પ્લેનનું કે ફ્લાઇટનું હશે. હવે ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ અમદાવાદથી લઈ અને આપણી સોમનાથ સુધીની એક વંદે ભારત ટ્રેન. તો ફાઇનલી આજે છે 26 મે 2025 ને આજના દિવસથી ઇનોગ્રેશન થઈ ચૂક્યું છે. આ ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે અને ફાઇનલી આજના દિવસે હું તમને ટ્રેનમાં બેસીને ટ્રેનમાં કઈ રીતનું ઇન્ટિરિયર છે, કઈ ટાઈપનું સિટિંગ અરેન્જમેન્ટ છે, કઈ ટાઈપના વોશરૂમથી લઈને બધી જ સિક્યુરિટીની ફેસિલિટીઝ છે અને છેલ્લે એ પણ કહીશ કે ભાવ કેવા છે ટિકિટના. આ બધી વસ્તુ છે આજના ડિટેલના વિડીયોમાં કહેવાનું. ચાલો મારી સાથે આપણે વિઝિટ કરીએ. બધા જ દરવાજા છે ને આવી રીતે આખા સિસ્ટમેટિક ઓટોમેટિક છે. આપણે સ્વિચ પ્રેસ કરી અને ખોલી બંધ કરી શકીએ. જોઈ શકો છો કે આ ટાઈપનો કંઈક આપણને કોચ દેખાઈ રહ્યો છે કે જેમાં એક બાજુ 2 સીટ અને એક બાજુ 3 સીટ વાળું અરેન્જમેન્ટ છે. આવો તમને દેખાડું. અને અવાજ ટ્રેનની અંદર બહુ એમ કહેવાય ને કે બહુ ઓછો, હાવ નથી હોય એવો અવાજ આવશે. એકદમ સ્પેસ છે ને કમ્ફર્ટેબલ છે અને ફૂલ્લી એસી એટલે બહુ એકદમ મજા આવે એવું છે. તમે જોઈ શકો છો કે આ ટાઈપની આ ટ્રેન છે અને બધી જગ્યાએ છે ને સીસીટીવી છે અને આ ટાઈપના ઓડિયો ડિવાઇસ લાગેલા છે જે તમામ પ્રકારની અપડેટ્સ આપણને પ્રોપર આપતા રહે છે. મિત્રો અમદાવાદથી લઈને આપણા ગીર સોમનાથ એટલે કે વેરાવળ સુધી શરૂ થઈ ચૂકી છે. મિત્રો બધી ફેસિલિટીઝની તમને છે ને સ્ટાર્ટિંગથી વાત કરું. સૌથી બેઝિક એમ્યુનિટીઝ એટલે કે સિટિંગ માટે તો પ્રોપર ઘણી બધી વસ્તુ છે. એવી રીતના બીજા નંબરમાં અહીંયા ટોયલેટ અને જે પણ વોશ બેસનની જે વ્યવસ્થા હોવી જોઈએ. હવે તમે ખાસ જુઓ આ છે અહીંયાનું શૌચાલય એટલે કે ટોયલેટ. તમે ડોર જુઓ, તમને એમ લાગશે કે કોઈક ફ્લાઇટનું વોશરૂમ છે. આ ટાઈપનું વોશરૂમ છે, મતલબ કે મિરર છે ને બધું છે. પણ તમે ખાસ જુઓ કે તમને એમ લાગશે કે તમે કોઈ ફ્લાઇટમાં છો. કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી, સરસ મજાની સુગંધ આવે છે. એટલે ટોયલેટ સારું છે. પાણી છે કે નહીં, પાણી છે, ગરમ આવે છે, ફ્રેશ વાળું છે, હેન્ડ સેનિટાઈઝર છે. પછી બીજું શું છે, પછી નાના ઓલા બાળકો માટેનું અહીંયા ફેસિલિટી છે, પેપર છે. જે લોકોને ફોરેનર જે બધા હોય છે, લોકો યુઝ ના કરતા હોય પાણી, એના માટે પેપર છે. અને મિત્રો તમને એ પણ કહી દઉં કે જે આ જે ટ્રેન છે ને એમાં બધા જ કોચમાં આ ટાઈપની સ્ક્રીન લાગેલી છે અને આ ટાઈપની એક જેમાં આપણને બધી નોટિફિકેશન મળે એ ટાઈપની એક ડિસ્પ્લે છે. હવે તમે કઈ જગ્યાએ પહોંચ્યા છો, આજે શું ડેટ છે, કેટલી સ્પીડમાં ટ્રેન ચાલી રહી છે, આ બધી જ વસ્તુ છે ને ડિટેલમાં દેખાડે છે. તમે ખાસ જુઓ, અત્યારે આપણે 15:40 સુરેન્દ્રનગર પહોંચવાના છીએ. એની પહેલાં આપણે વાંકાને 10:14:55 પહોંચ્યા હતા અને ખાસ ટ્રેનની સ્પીડ તમે અહીંયા દેખાડશે કે 108 km/hના સ્પીડમાં ટ્રેન ચાલી રહી છે અને જે વેરાવળથી અમદાવાદ સાબરમતી જઈ રહી છે. તો આ ટાઈપની પ્રોપર ડિટેલમાં બધી વસ્તુ પણ તમને બતાવતા રહેશે. હવે વાત કરીએ આ બધા કોચની ઉપરની, તો અહીંયા આપણને આ ટાઈપના સામાન બધું રાખવા માટે આ ટાઈપના એક વસ્તુ મળે છે અને બધી જ જગ્યાએ અલાર્મ અને અલગ અલગ બધી ઇન્ફોર્મેશન સૂચનાઓ લખેલી છે કે બધી જ જગ્યાએ છે ને આ ટાઈપની સેન્સર્સ લાઇટ લાગેલી છે. મતલબ જે જનરલી ટચ કરવાની સાથે જ એ લાઇટ શરૂ બંધ થતી હોય છે અને ઓટો એડજસ્ટેબલ છે. મતલબ કે તમારે જે એંગલ એનો સેટ કરવો છે ને તમે કરી શકો છો. વાત કરું સિટિંગ અરેન્જમેન્ટની, તમે ખાસ જુઓ કે આમાં છે ને આ ટાઈપની રોટેટ થઈ શકે ને એ ટાઈપની પણ આપણને સીટ્સ જોવા મળે છે. મતલબ કે તમે તમારી ચેર ઉપર બેઠા છો અને તમારે હવે રોડનો કે મતલબ બાર સાઈડનો વ્યૂ જોવો છે ને, તમે એકદમ આવી રીતના ઓટો રોટેટ કરી શકો ને એ ટાઈપની આમાં ચેર આપણને જોવા મળી રહી છે. રેલવેમાંથી મારા ફ્રેન્ડ છે પંડ્યા સાહેબ, આપણે એમની સાથે મળીને ડિટેલમાં ટેકનિકલી વસ્તુની પણ વાત કરીએ અને આપણી આ જે વંદે ભારત ટ્રેન છે એ કેમ બીજી ટ્રેન કરતાં અલગ છે અને શા માટે રાજકોટના લોકો માટે ગર્વની વાત કહી શકાય ને એ બધી વાત કરીએ. તો સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા સાઈડથી અમને આ ચાન્સ મળ્યો કે અમે વંદે ભારત ટ્રેનને એક્સપ્લોર કરી શકીએ છીએ અને અમારા વ્યુઅર્સને દેખાડી શકીએ છીએ. હવે અમારા વ્યુઅર માટે તમે થોડી ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ આપો કે બીજી ટ્રેનથી આપણી વંદે ભારત ટ્રેન કઈ રીતે અલગ છે. નમસ્તે, મારું નામ ઉશિષ પંડ્યા, કમર્શિયલ ઇન્સ્પેક્ટર રાજકોટ ડિવિઝનમાં કામ કરું છું. હવે કરન્ટલી હું તમને આ ટ્રેન રિલેટેડ ઇન્ફોર્મેશન આપું. જેમ કે આપણે પહેલાં તો એક આપણા માટે પ્રાઉડ ફિલિંગ છે કે રાજકોટને આ બીજી વંદે ભારત મળી. એક વંદે ભારત આપણે ઓલરેડી વર્ષથી પહેલાં આપણે જોઈ હતી કે જે દ્વારકા બાજુ જઈ હતી. હવે આ બીજી વંદે ભારત આપણને સોમનાથ સુધી કનેક્ટ કરે છે.
તો અને આ 5th વંદે ભારત જે આપણને ગુજરાતને મળેલી છે. વિશાલભાઈ આ વિડીયો કરવા આવી ગયા છે. એટલે એના વિડીયોમાં આપણે આવીને આપણા વિડીયોમાં એવું આવે સામે વિડીયો થઈ જાય બરાબર. કેમેરામેન છે અને આ ભાઈ એના અહીંયા ટ્રેનના ઓલા હોય ને ઇન્સ્પેક્ટર રેલવે સ્ટેશનના ઈ છે આ ભાઈ પંડ્યા સાહેબ કરીને. વિશાલભાઈ ની તમે ખાલી સ્ટાઇલ જો, ખાલી આમાં હું કરશે, આમાં હું કરશે, આમાં કરશે, આમાં કરશે, પછી બે સવાલ પૂછશે. તો ઓબ્વિયસલી હવે આપણી જે રીતે જોઈએ છીએ કે આપણે રાજકોટને કનેક્ટિવિટી ફાસ્ટર અને જે રીતે આપણું ડેવલપ્ડ થતું જાય છે એ પ્રમાણે કનેક્ટિવિટી બી અલગ અલગ પાર્ટ્સમાં મળે છે. એન્ડ નાવ કમિંગ ટુ ધ પોઈન્ટ કે આ વંદે ભારતની સ્પેશિયાલિટી શું છે. તો વંદે ભારતની સ્પેશિયાલિટીમાં જોઈએ તો અત્યારે આપણે 360 ડિગ્રી કોચ રોટેટ થઈ શકે છે. તમે બેઠા હોય તો પછી મોડ્યુલર ટોયલેટ્સ છે. પછી તમારા જ્યારે સ્ટેશન્સ આવે તો તમે જનરલી ફોરેનમાં અને મેટ્રો ટ્રેન્સમાં જુઓ છો કે તમારા સ્ટેશન્સ જ આ ગેટ ઓટોમેટિક ઓન થાય છે અને ઓફ થાય છે. તો એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. મોર નાવ કમ્સ ટુ ધ પોઈન્ટ ટુ ધ સિક્યોરિટી. તો આપણે જોઈએ છીએ કે સીસીટીવી કેમેરાઝ છે. પછી તમારે કદાચ ઇન કેસ ઓફ કંઈ ઇમરજન્સી સીધા ડ્રાઈવર જોડે વાત કરવી હોય તો તમે ડ્રાઈવર જોડે બી અત્યારે વાત કરી શકો છો. ઇમરજન્સી યુનિટ દઈ ગયેલી છે. સો આઈ ગેસ નન ઓફ ધ ફેસિલિટી ઇઝ વિચ ઇઝ નોટ અવેલેબલ એવું આમાં પોસિબલ જ નથી. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મોડ્યુલર ટ્રેન ઓફ ઇન્ડિયા કરન્ટલી વિચ વી આર વિટનેસિંગ એન્ડ નોટ ઓનલી ધીસ મચ પાર્ટ બટ વી આર ઓલ્સો એક્સપોર્ટિંગ ધીસ ટ્રેન. હવે વાત કરીએ તો આના સિવાય અત્યારે આપણા બધા સ્ટેશનના ડેવલપમેન્ટના કામ પણ ચાલે છે અને જે અત્યારે આપણે એરપોર્ટ ટાઈપ ફેસિલિટીઝ જેવા એમાં દઈએ છીએ, જેમાં આપણે 6 સ્ટેશન ઓલરેડી આપણે 22 આપણે ઇનોગ્રેશન આપણા ઓનરેબલ PM શ્રીએ કરી જ ચૂકેલા છે. અને હજી બીજા આગળ જતા બીજા ઘણા સ્ટેશન જેમ કે ભક્તિનગર છે એ બધા આપણા બધા એરપોર્ટ ટાઈપ ફેસિલિટી સાથે સ્ટેશન ડેવલપ કરીએ છીએ. છે તો સર તમને તમારો એક્સપિરિયન્સ કેવો છે? પહેલાં તો હું એમ કહું વિશાલભાઈ કે આપણે જેમ ફોરેનના મૂવીઝ જોતા ત્યારે એવું લાગતું કે કેવી ટ્રેનની મુસાફરી બતાવતા, સેમ એક્સપિરિયન્સ છે. અત્યારે વર્લ્ડ ક્લાસ એક્સપિરિયન્સ લઈ શકાય છે. આમાં તમે આવો ને તો તમને એમ થઈ જાય કે ના, વંદે ભારતની અંદર એક કહેવાય ને સારો એવો એક્સપિરિયન્સ જે આપણે કહીએ કે વિદેશમાં જઈને જે લેવો હોય ને એ આપણે અહીંયા ઘર આંગણે લઈ રહ્યા છીએ. અને બીજું હું તમને વાત કરું તો હાઇજીન બહુ જ જોરદાર છે. હાઇજીનના મામલામાં સર્વિસ બહુ સારી છે. એટલે આજે આપણે જોઈએ છીએ કે જે રેલવે પહેલાં જે હતું અને એની અત્યારની જો આપણે કહીએ કે સરખામણી કરીએ તો એના કરતાં ખૂબ જ બેટર અત્યારે છે કે હાઇજીનમાં, સર્વિસમાં અને એક વર્લ્ડ ક્લાસ તમને મુસાફરી કરાવતું અત્યારે રેલવે થઈ ગયું છે વંદે ભારત એક્સપ્રેસમાં. ઓકે. અને ખાસ વચ્ચે એક એવો સમય આવી ગયો હતો કે ઘણા બધા લોકો એવું વિચારવા માંડ્યા કે ભાઈ ટ્રેનમાં શું સવારી કરવી એટલે થોડુંક આમ તમે જેમ કીધું કે હાઇજીનનો પ્રશ્ન રહેતો હોય, થોડુંક સિક્યોરિટીનો પ્રશ્ન રહેતો હોય. તો તમે જ્યારે આ વંદે ભારતનું અત્યારે તમે આ ઇન્ટિરિયર અને અંદરનું સિટિંગ એરેન્જમેન્ટ ને બધું જોયું તો હવે તમે એમને શું મેસેજ આપવા માંગશો કે મતલબ કે જે લોકો ટ્રેનથી દૂર ભાગતા હતા હવે એમને તો એક પણ આ બધી વસ્તુ જોવા આવવું જ જોઈએ કે નહીં? બિલકુલ. અને હું તો કહું છું તમે એક વખત એની એક્સપિરિયન્સ પોતે કરશો તો જ તમને ખ્યાલ આવશે. કેમ કે જો આપણે કાઠિયાવાડી છીએ, સૌરાષ્ટ્રના લોકો હરવા ફરવાના શોખીન છે બરોબર, એમાં ખાસ કરીને રાજકોટવાળા, એટલે એમને તો એક આ નવું નજરાનું મળ્યું છે. એટલે વંદે ભારતમાં એક વખત તમે આવો, તમે ખુદ એક્સપિરિયન્સ કરો તો તમને ખ્યાલ આવશે. પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ પ્રકારનો મેં અત્યાર સુધી ક્યાંય એક્સપિરિયન્સ લીધો નથી. એટલે આ મારી માટે ધી બેસ્ટ એક્સપિરિયન્સ છે. એમાં આ ટ્રેનમાં ઓલા ડિસ્કવરીમાં ઓલા ભાઈ આવે ને, ઓલા બધા જનાવર ને ખાઈને જંગલમાં જઈને, ઈ ભાઈ પોતે જો. શું નામ ભાઈ તમારું? નરેશભાઈ છે. નરેશ કનોણિયા. જો એને મજા આવી ગઈ. ચાલો આવજો, રામ રામ કેજો બધાને. દરવાજો બંધ થઈ જાય. રામ બધાને. દરવાજો બંધ થઈ જાય હમણાં. હાલો કરો, બંધ કરો. આ સાયરન વાગે પેલા તો 2 મિનિટ સુધી સાયરન વાગશે. બંધ કરો ભાઈ, બંધ કરો. હા એમ હાલો થયો. આવજો. બરાબર કીધું. તો મિત્રો આ હતી આપણી વંદે ભારત ટ્રેન કે જેની મેં તમને અંદરની ડિટેલમાં બધી વસ્તુની વાત કરી દીધી, કઈ ટાઈપનું હાઇજીન છે, કઈ ટાઈપની ફેસિલિટીઝ છે. અને હવે ખાસ તમે બધા જેની રાહ જોઈ રહ્યા છો, મતલબ કે ટિકિટની પ્રાઇસ કેવી પ્રાઇસ રહેવાની છે. તો આપણે જે ટ્રેનમાં સફારી કરી એની અંદાજિત પ્રાઇસ છે ને 1100ની આસપાસ રહેવાની છે એવું મને અહીંયાથી બેઝિક જાણવા મળ્યું. આ કન્ફર્મ પ્રાઇસ નથી પણ 1100ની આસપાસ પ્રાઇસ રહેવાની છે. વધારે માહિતી માટે તમે છે ને સ્ક્રીન પર હું પ્રોપર એમની ઇન્ફોર્મેશન દઈ રહ્યો છું. ઓનલાઈન તમે કઈ રીતની પ્રાઇસ જાણી શકો ત્યાં ક્લિક કરો અથવા તો ફોન કરીને પ્રાઇસ જાણી શકો છો. ફરી મળીશું રાજકોટના અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. જોતા રહેજો વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.